અને આ તરફ પ્રાંતિજમાં એચએમપીવી વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર હવે એલર્ટ થયું છે। 8 વર્ષના બાળકમાં એચએમપી વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા। બાળકને હિંમતનગર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું। તો હિંમતનગર સિવિલમાં આઇસોલેશન વોર્ડ સહિત 5 બેડ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। આ સાથે દવા, ઓક્સિજન અને આઇસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ચાઇનામાં એચએમપીવી જે વાયરસ છે તેનો કહેર વર્તાવ્યો છે, ત્યારે ભારતમાં પણ તેના લક્ષણો જોવા મળ્યા છે અને ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં એક 8 વર્ષના બાળકને જે વાયરસ છે તે લાગુ પડ્યો છે, જેને લઈને પ્રાંતિજ તાલુકાના જે બાળક છે તે હિંમતનગરના એવીકે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે અને હાલ હોસ્પિટલમાં દાખલ કરાતા તેની તબિયત છે તે સુધારા પર છે અને હાલ સાબરકાંઠા જિલ્લાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે અને આ જે વાયરસ છે તે ચેપી વાયરસ હોવાનું ડૉક્ટર જણાવી રહ્યા છે અને જો બાળકોને આવા લક્ષણો જણાય તો તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ થવાની પણ સલાહ આપી છે। ત્યારે જોવાનું રહે કે વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં કેવા પ્રકારની તૈયારી કરવામાં આવે છે અને આ બાબતે જે ગંભીરતા દાખવાની પણ ડૉક્ટરો સલાહ આપી રહ્યા છે। એમના રાજકમલની સાથે સંદીપ પટેલ, BTV હિંમતનગર।